Hello students, myself Mahendra Kumar Chamanlal Solanki, subject DC Circuit, Department Electrical Department, જશોદાબા પોલિટેકનિક ઇન્સ્ટિટ્યૂટ. આજે આપણે અહીં સિરીઝ રેઝિસ્ટન્સ રિલેટેડ એક્ઝામ્પલ જોઈશું. કનેક્શન ઓફ રેઝિસ્ટન્સ ઇન પેરેલલ રેઝિસ્ટન્સ રિલેટેડ એક્ઝામ્પલ જોઈશું. ડિવિઝન ઓફ કરંટ ઇન પેરેલલ કનેક્શન, ડિવિઝન ઓફ કરંટ ઇન પેરેલલ રિલેટેડ એક્ઝામ્પલ, સિરીઝ પેરેલલ કનેક્શન ઓફ રેઝિસ્ટન્સ જોઈશું અને સિરીઝ પેરેલલ કનેક્શન રિલેટેડ એક્ઝામ્પલ. આટલી વસ્તુ અહીંયા જોઈશું. એક્ઝામ્પલ પહેલાં જોઈએ. 3 resistors of 10 ohm, 20 ohm and 30 ohm are connected in series across 120 volt supply. Find 1. Equivalent resistance. 2. Current flowing through the circuit. 3. Voltage drop across each resistor. 4. Power loss in each resistor. અહીંયા આપણને 3 રજિસ્ટર 10 ઓહમ, 20 ઓહમ અને 30 ઓહમ જે શ્રેણીમાં કનેક્ટેડ છે. ફિગરમાં જોઈ શકાય છે. R1 ઇઝ ઇક્વલ ટુ 10 ઓહમ, R2 ઇઝ ઇક્વલ ટુ 20 ઓહમ એન્ડ R3 ઇઝ ઇક્વલ ટુ 30 ઓહમ જે ત્રણે ત્રણ આપણને સિરીઝમાં કનેક્ટેડ છે અને એમની વચ્ચેનો વોલ્ટેજ આપણને આપેલો છે 120 વોલ્ટ. હવે સિરીઝ માટે આપણને ખબર છે કે ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ શોધવું હોય તો શ્રેણીમાં જેટલા પણ રેઝિસ્ટર હોય તેનો સરવાળો કરવાનો. એટલે કે R ઇક્વિવેલન્ટ કેટલા થશે અહીંયા? તો R ઇક્વિવેલન્ટ બરાબર R1 વત્તા R2 વત્તા R3. અહીંયા R1 10 છે તો 10 વત્તા 20 વત્તા 30 એટલે કે 60 ઓહમ થશે. અહીંયા આપણે પહેલા નંબર ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ મળી ગયું જે છે 60 ઓહમ. પછી આપણે કરંટ શોધવાનું છે. કરંટ ફ્લોઈંગ થ્રુ ધીસ સર્કિટ, કરંટ કેટલો ફ્લો થશે, ટોટલ કરંટ I એ શોધવાનો છે. તો આપણને ખબર છે કરંટ I ઇઝ ઇક્વલ ટુ શું થાય? ઓહમના નિયમ પ્રમાણે V/R. વોલ્ટેજ આપેલો છે 120 વોલ્ટ અને ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ પણ આપણે શોધી નાખ્યું. કેટલું છે? 60 ઓહમ. તો કરંટ થશે 120 ભાગ્યા 60 એટલે કે 2 એમ્પિયર. હવે ત્રીજો આપણે વોલ્ટેજ ડ્રોપ શોધવાનો છે એક્રોસ ઈચ રજિસ્ટર, એટલે કે દરેક રજિસ્ટર આગળ કેટલો વોલ્ટેજ ડ્રોપ થાય છે તે શોધવાનો છે. જેમ કે R1 આગળ થશે V1, R2 આગળ થશે V2 અને R3 આગળ થશે V3. તો વોલ્ટેજ ડ્રોપ એક્રોસ 10 ઓહમ રજિસ્ટન્સ એટલે કે V1 કેટલા થશે? તો I ઇન્ટુ R1 ઓહમના નિયમ પ્રમાણે. I એટલે 2 એમ્પિયર ને R1 એટલે 10 ઓહમ એટલે 20 વોલ્ટ થશે. એ જ રીતે વોલ્ટેજ ડ્રોપ એક્રોસ 20 ઓહમ રજિસ્ટર કેટલા થશે? V2 ઇઝ ઇક્વલ ટુ IR2 ઇઝ ઇક્વલ ટુ 2 ક્રોસ 20 એટલે કે 40 વોલ્ટ. એ જ રીતે વોલ્ટેજ ડ્રોપ એક્રોસ 30 ઓહમ રજિસ્ટર V3 ઇઝ ઇક્વલ ટુ IR3 ઇઝ ઇક્વલ ટુ 2 ક્રોસ 30 ઇઝ ઇક્વલ ટુ 60 વોલ્ટ. હવે પાવર લોસ, ચોથો પાવર લોસ શોધવાનો છે. પાવર ઇઝ ઇક્વલ ટુ શું થાય આપણને ખબર છે? I²R. હવે પાવર લોસ ઇન 10 ઓહમ રજિસ્ટર. પહેલા રજિસ્ટરમાં કેટલા થશે? તો I²R1 થશે. એ જ રીતે બીજા માટે I²R2 થશે અને એ જ રીતે ત્રીજા રજિસ્ટર માટે I²R3 થશે. પહેલા માટે I²R1 એટલે કે I એટલે 2 એમ્પિયર એનો વર્ગ ગુણ્યા 10 એટલે કે 40 વોટ થશે પહેલા માટે. પાવર લોસ ઇન 20 ઓહમ રજિસ્ટર કેટલા થશે? I²R2 એટલે કે 2નો વર્ગ ગુણ્યા 20 એટલે કે 80 વોટ થશે. એ જ રીતે પાવર લોસ ઇન 30 ઓહમ રજિસ્ટર કેટલા થશે? I²R3 એટલે કે 2નો વર્ગ ગુણ્યા 30 એટલે કે 120 વોટ થશે. હવે આપણે પેરેલલ કનેક્શન વિશે જોઈએ કે રજિસ્ટર પેરેલલમાં કનેક્ટેડ હોય તો શું થાય. અહીંયા ફિગરમાં જોઈ શકે છે R1, R2 અને R3 જે 3 રજિસ્ટર છે એ પેરેલલમાં કનેક્ટેડ છે. એમની વચ્ચેનો વોલ્ટેજ છે V અને કરંટ, ટોટલ કરંટ I છે. R1માંથી કેટલો કરંટ ફ્લો થાય છે? I1 જેટલો, R2માંથી I2 જેટલો અને R3માંથી I3 જેટલો. આપણને ખબર છે પેરેલલ કનેક્શન હોય ત્યારે કરંટ અલગ અલગ હોય પણ વોલ્ટેજ દરેકની વચ્ચે દરેક રજિસ્ટર એક્રોસ સમાન હોય. અને બાજુમાં એની ઇક્વિવેલન્ટ સર્કિટ આપેલી છે કે જેનો વોલ્ટેજ V છે, જે R આપેલા છે એ ઇક્વિવેલન્ટ રજિસ્ટર છે ને I એ ટોટલ કરંટ છે. કનેક્શન આર મેડ એઝ શોન ઇન ફિગરમાં આપેલા છે. One lead of each resistor is joined together and similarly another leads are also joined together. Voltage V applied across 2 leads, so each resistor get voltage V. Current I. હવે અહીંયા પેરેલલ માટે શું થશે? તો લેટ ધી ઇક્વિવેલન્ટ રેઝિસ્ટર કેટલું થશે? તો આપણને ખબર છે કરંટ કેટલો છે? I ઇઝ ઇક્વલ ટુ I1 વત્તા I2 વત્તા I3 છે. હવે I ઇઝ ઇક્વલ ટુ કેટલા થાય? ઓહમના નિયમ પ્રમાણે V/R એટલે V/R. I1 કેટલા થશે? V/R1 પ્લસ I2 કેટલા થશે? V/R2
પ્લસ I3 કેટલા થશે V/R3. હવે I બધામાં કોમન છે, I કેન્સલ કરતાં 1/R = 1/R1 પ્લસ 1/R2 પ્લસ 1/R3. જો નંબર ઓફ રેઝિસ્ટન્સ આપેલા હોય તો આ જ સૂત્ર પેરેલલ કનેક્ટેડ રેઝિસ્ટન્સ માટે શું થશે? તો 1/R = 1/R1 પ્લસ 1/R2 પ્લસ 1/R3 પ્લસ એન્ડ સો ઓન પ્લસ 1/Rn એ પ્રમાણે થશે. Thus, in parallel connection of resistor, inverse of equivalent resistance is the sum of inverse of the individual resistance. પાવર લોસ કેટલું થાય આપણને ખબર છે, I1² R1 I2² R2 એ રીતે થાય છે. Hence, in parallel connection of resistor, each branch gets same voltage. Voltage same હોય છે. Current taking from the supply is the sum of branch current. બ્રાન્ચ કરંટનું સમ કરીએ એ ટોટલ કરંટ આપણને મળે છે. નંબર 3, ઇન્વર્સ ઓફ ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ ઇઝ ઇક્વલ ટુ ધી સમ ઓફ ઇન્વર્સ ઓફ રેઝિસ્ટન્સ ઇન ઇચ બ્રાન્ચ, જે પેરેલલ કનેક્શન માટે થાય છે. હવે આપણે એક એક્ઝામ્પલ જોઈએ. 3 રેઝિસ્ટર ઓફ 20 ઓહમ 30 ઓહમ એન્ડ 50 ઓહમ આર કનેક્ટેડ ઇન પેરેલલ. 3 રજિસ્ટર પેરેલલ કનેક્ટેડ છે અને એમની વચ્ચેનો વોલ્ટેજ આપણને આપેલા છે 60 વોલ્ટ. આપણે શોધવાનું શું છે અહીંયા? તો કરંટ ફ્લોઈંગ થ્રુ ઇચ રજિસ્ટર, દરેક રજિસ્ટર માટે કેટલો કરંટ ફ્લો થાય છે એ શોધવાનો છે. ટોટલ પાવર શોધવાનો છે. ઇક્વિવેલન્ટ રજિસ્ટર શોધવાનો છે. અને ચોથો પાવર લોસ શોધવાના છે. હવે આપણે અહીંયા ફિગરમાં જોઈ શકાય છે R1 R2 અને R3. R1 છે 20 ઓહમ, R2 છે 30 ઓહમ ને R3 છે 50 ઓહમ અને એમની વચ્ચેનો વોલ્ટેજ છે 60 ઓહમ. હવે ટોટલ R1માંથી I1 કરંટ ફ્લો થાય છે, R2માંથી I2 કરંટ ફ્લો થાય છે અને R3માંથી I3 કરંટ ફ્લો થાય છે. હવે કરંટ ફ્લોઈંગ થ્રુ ધી 20 ઓહમ રજિસ્ટર, એટલે કે R1માંથી કેટલો કરંટ ફ્લો થાય છે? I1. હવે ઓહમના નિયમ પ્રમાણે V/R1 થશે. V કેટલા છે? 60 વોલ્ટ ને R1 છે 20, એટલે કે I1 કેટલા થશે? 3 એમ્પિયર. એ જ રીતે કરંટ ફ્લોઈંગ થ્રુ 30 ઓહમ રજિસ્ટર એ કેટલા થશે? = I2 થશે, = V/R2 થશે, એટલે કે 60/30 થશે, એટલે કે 2 એમ્પિયર થશે. એ જ રીતે કરંટ ફ્લોઈંગ થ્રુ 50 ઓહમ રજિસ્ટર = I3 થશે, = V/R3 થશે, એ 60/50 થશે, એટલે કેટલા મળશે? 1.2 એમ્પિયર. હવે ટોટલ કરંટ શોધવો હોય તો I1 + I2 + I3, એટલે કે 3 + 2 + 1.2, એટલે કે 6.2 એમ્પિયર થશે. હવે આપણને ખબર છે ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ એટલે V/I ટોટલ, એટલે કે 60/6.2, એટલે કે 9.68 ઓહમ મળશે. હવે એ જ રીતે બીજી પણ રીત છે, બીજી રીતે પણ આ એક્ઝામ્પલ ગણી શકાય. અહીંયા પેરેલલ કનેક્શન છે એટલે ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ શોધવા માટેનું સૂત્ર 1/R = 1/R1 વત્તા 1/R2 વત્તા 1/R3 થશે. અહીંયા R1 20 છે, R2 30 છે અને R3 50 છે, જેની કિંમત મૂકતા આપણને R મળશે 9.68 ઓહમ. પાવર લોસ શોધવો હોય તો I1² R1 થાય. એ પ્રમાણે I1ની કિંમત 3 છે એનો વર્ગ ગુણ્યા R1 એટલે 20, એટલે 180 વોટ મળશે. અથવા બીજું સૂત્ર છે પાવર માટે, P = VI1, એટલે કે 60 V વોલ્ટેજ એટલે 60 ને I1 એટલે 3 એટલે 180 વોટ. એ જ રીતે પાવર લોસ ઇન 30 ઓહમ રેઝિસ્ટન્સ કેટલા થશે? I2² R2, એટલે કે 2 નો વર્ગ ગુણ્યા 30 એટલે 120 વોટ થશે. એ જ રીતે પાવર લોસ ઇન 50 ઓહમ રેઝિસ્ટન્સ કેટલા થશે? I3² R3, એટલે કે 1.2 નો વર્ગ ગુણ્યા 50, એટલે કે 72 વોટ થશે. ટોટલ પાવર કેટલો થશે? તો ટોટલ પાવર = V × I, એટલે કે 60 ગુણ્યા 6.2, એટલે કેટલા થશે? 372 વોટ. એ જ રીતે જો ટોટલ પાવર બીજી રીતે જોઈએ તો કેટલા થશે? 3 રજિસ્ટરમાં જે અલગ અલગ પાવર છે એનો સરવાળો કરશું તો 180 વોટ વત્તા 120 વોટ વત્તા 72 વોટ, એટલે કે 372 વોટ થશે. હવે આપણે કરંટ ડિવિઝન રૂલ વિશે સમજીએ. અહીંયા ફિગરમાં જુઓ ધ્યાનથી, 2 રજિસ્ટર R1 અને R2 જે આપણે પેરેલલ આપેલા છે. I1 ટોટલ કરંટ ફ્લો થાય છે અને R1 એક્રોસ વોલ્ટેજ કરંટ છે I1. એ જ રીતે R2માંથી I2 કરંટ ફ્લો થાય છે અને પાછો ટોટલ કરંટ આપણને બહાર I મળે છે. When 2 resistors are connected in parallel, value of current flowing through each resistor can be found as follow. આપણે જો કોઈ 2 રજિસ્ટર પેરેલલ હોય અને કોઈ એકમાંથી કેટલો કરંટ ફ્લો થાય છે એ શોધવું હોય ત્યારે આપણે કરંટ ડિવિઝન રૂલનો ઉપયોગ કરીએ છીએ. Let the 2 resistors R1 and R2 connected in parallel. Let current flowing through the branch be I1 and I2 એમ્પિયર. ટોટલ કરંટ I છે. હવે લેટ ધી ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ કેટલું થશે?
પેરેલલ છે એટલે 1/r ઇઝ ઇક્વલ ટુ 1/r1 થશે વત્તા 1/r2 થશે ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે સાદુરૂપ આપતા r2 વત્તા r1 ભાગ્યા r1 r2 થશે. હવે આર ઇક્વિવેલન્ટ કેટલા થશે તો r1 r2 ભાગ્યા r1 વત્તા r2 થશે. હવે વોલ્ટેજ ડ્રોપ એક્રોસ ઇટ વિલ બી કેટલા થશે વોલ્ટેજ ડ્રોપ ઓહમના નિયમ પ્રમાણે v ઇઝ ઇક્વલ ટુ i ક્રોસ r પણ અહીંયા શું થશે v ઇઝ ઇક્વલ ટુ i ક્રોસ r ઇક્વિવેલન્ટ થશે એટલે v ઇઝ ઇક્વલ ટુ i r ઇક્વિવેલન્ટ કેટલા છે r1 r2 ભાગ્યા r1 વત્તા r2. હવે આપણે i1 શોધવું છે તો i1 બરાબર કેટલા થાય v ભાગ્યા r1 થાય એ પ્રમાણે vની કિંમત અહીંયા મૂકતા તો vની કિંમત i કૌંસમાં r1 r2 ભાગ્યા r1 વત્તા r2 અને ભાગાકારમાં r1 અહીંયા r1 અને r1 કેન્સલ થશે તો આપણને i1 કેટલા મળશે તો i1 ઇઝ ઇક્વલ ટુ i ગુણ્યા r2 ભાગ્યા r1 વત્તા r2 થશે. એ જ રીતે r2 બરાબર કેટલા થશે તો v ભાગ્યા r2 થશે vની કિંમત મૂકતા i કૌંસમાં r1 r2 ભાગ્યા r1 વત્તા r2 ભાગ્યા r2 આઈની વેલ્યુ આપણને એટલે કેટલા થશે r2 કેન્સલ થશે તો i ગુણ્યા r1 ભાગ્યા r1 વત્તા r2. એટલે કે કરંટ ડિવિઝન રૂલ શું કહેવા માગે છે કે બ્રાન્ચ કરંટ શોધવો હોય તો બ્રાન્ચ કરંટ બરાબર કેટલો થાય તો ટોટલ કરંટ એટલે કે i ગુણ્યા રજિસ્ટન્સ ઓફ ઓપોઝિટ બ્રાન્ચ જે બ્રાન્ચનો કરંટ શોધવો છે તેની ઓપોઝિટ બ્રાન્ચનો રજિસ્ટર છે તે ભાગ્યા સમ ઓફ ધી રજિસ્ટર ઓફ ટુ બ્રાન્ચ બંને બ્રાન્ચના રજિસ્ટન્સનો સરવાળો. હવે એક એક્ઝામ્પલ જોઈએ રજિસ્ટર ઓફ 1 ઓહમ 5 ઓહમ ને 7 ઓહમ આર કનેક્ટેડ ઇન પેરેલલ. 3 રજિસ્ટર પેરેલલ છે 1 ઓહમ 5 ઓહમ અને 7 ઓહમના. એમાંથી કરંટ i1 i2 અને i3 ફ્લો થાય છે અને ટોટલ કરંટ આપણને આપેલો છે 20 એમ્પિયર. તો વોટ વિલ બી ધી ફ્લો થ્રુ ઇચ રજિસ્ટર દરેક રજિસ્ટરમાં કેટલો કરંટ ફ્લો થાય છે એટલે i1 i2 અને i3 શોધવાના છે આપણે. તો આપણને ખબર છે ફ્રોમ ધી અબાઉટ ડિસ્કસ વી કેન રાઇટ ધી ઇક્વેશન ઓફ બ્રાન્ચ કરંટ ફોર 3 રજિસ્ટર ઇન પેરેલલ. પેરેલલ રજિસ્ટર માટે આપણે બ્રાન્ચ કરંટનું ઇક્વેશન શોધી શકીએ તો કેટલું થશે d ઇઝ ઇક્વલ ટુ r1 r2 વત્તા r2 r3 વત્તા r3 r1 થશે. r1 કેટલા છે 1 r2 છે 5 વત્તા 5 ગુણ્યા 7 વત્તા 7 ગુણ્યા 1 એટલે કે 47 ઓહમ રજિસ્ટર થશે. હવે i1 શોધવું છે તો i1 એટલે કેટલા થશે તો i એટલે ટોટલ કરંટ r2 r3 એટલે કે ઓપોઝિટ બ્રાન્ચના રજિસ્ટર નીચે d એટલે ટોટલ 3 રજિસ્ટન્સ જે છે એમનો ઇક્વિવેલન્ટ રજિસ્ટન્સ. એટલે હવે શોધીએ તો i એટલે 20 r2 એટલે 5 ગુણ્યા r3 એટલે 7 ભાગ્યા 47 એટલે 14.89 એમ્પિયર મળશે. એ જ રીતે i2 માટે કેટલા થશે 2.98 એમ્પિયર અને i3 માટે 2.13 એમ્પિયર. હવે ટોટલ કરંટ એટલે i ઇઝ ઇક્વલ ટુ i1 વત્તા i2 પ્લસ i3 થાય એ પ્રમાણે 14.89 વત્તા 2.98 વત્તા 2.13 એટલે 20 એમ્પિયર થશે. We can solve the problem without using the equation as shown in figure. આ પ્રોબ્લેમ બીજી રીતે પણ ગણી શકાય કે 1/r ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ માટે સૂત્ર છે પેરેલલનું 1/r ઇઝ ઇક્વલ ટુ 1/r1 વત્તા 1/r2 વત્તા 1/r3 થાય એટલે 1/1 વત્તા 1/5 વત્તા 1/7 થશે. એટલે ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ શોધવા માટે શું થશે અહીંયા તો r કેટલા થશે 35/47 થશે. હવે વોલ્ટેજ ડ્રોપનું સૂત્ર છે આપણે v ઇઝ ઇક્વલ ટુ ir. i કેટલા છે આપણને ટોટલ 20 એમ્પિયર આપેલા છે. r એટલે જે મળ્યા એ કિંમત 35/47 એ કિંમત મૂકતા વોલ્ટેજ ડ્રોપ મળશે 700/47 એટલે વોલ્ટેજ ડ્રોપ કેટલા થશે 14.89 વોલ્ટ. હવે i1 શોધવા છે તો i1 એટલે v ભાગ્યા r1 થાય એટલે કે 14.89/1 થશે એટલે કે 14.89 એમ્પિયર થશે. એ જ રીતે i2 એટલે v ભાગ્યા r2 થશે એટલે કે 14.89/5 થશે. r2ની કિંમત 5 હોવાથી 5 થશે એટલે કે 2.98 એમ્પિયર થશે. એ જ રીતે i3 બરાબર v ભાગ્યા r3 થશે એટલે કે 14.89/7 થશે એટલે કે 2.13 એમ્પિયર મળશે. અને ટોટલ i શોધવો હોય તો ત્રણનો સરવાળા કરવાનો i1 વત્તા i2 વત્તા i3. એક બીજું એક્ઝામ્પલ જોઈએ રજિસ્ટર ઓફ જે કે સિરીઝ અને પેરેલલ બંનેનું કોમ્બિનેશનનું એક્ઝામ્પલ છે કે 10 ઓહમ અને 20 ઓહમ આર કનેક્ટેડ ઇન પેરેલલ 10 અને 20 ઓહમ પેરેલલમાં છે. રજિસ્ટર r ઓહમ ઇઝ કનેક્ટેડ ઇન સિરીઝ 10 ઓહમ અને 20 ઓહમ પેરેલલમાં છે ને તેની સાથે r ઓહમનું રજિસ્ટન્સ છે જે સિરીઝમાં કનેક્ટેડ છે. ડિટરમાઇન ધ વેલ્યુ ઓફ r સચ ધેટ ટોટલ કરંટ ઓફ 3 એમ્પિયર ફ્લો વેન 100 વોલ્ટ આર એપ્લાઇડ એક્રોસ ધી કોમ્બિનેશન.
Also find the value of current flowing through 10 ohm resistor and 20 ohm resistance. આપણે ટોટલ કરંટ આપેલો છે 3 એમ્પિયર અને વોલ્ટેજ એક્રોસ આપેલા છે 100 વોલ્ટ. અહીંયા ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ કેટલો થશે? તો પેરેલલ માટે જોઈએ તો 10 અને 20 પેરેલલમાં છે, તો એના માટે કેટલા થશે? તો 10 ગુણ્યા 20 ભાગ્યા 10 વત્તા 20 એટલે કે 6.67 ઓહમ થશે. હવે ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ ઓફ ધી ઓલ સર્કિટ, આખા સર્કિટનો આપણે ઇક્વિવેલન્ટ જોઈએ તો કેટલું થશે? હવે આ બે પેરેલલનું સોલ્વ કર્યું એના પછી બંને સિરીઝમાં થઈ ગયા એટલે પેરેલલનું કેટલું છે? 6.67 વત્તા સિરીઝમાં આર એટલે વત્તા આર થશે. હવે આઈ આપણને ખબર છે, આઈ બરાબર શું થાય? વી ભાગ્યા આર ઇક્વિવેલન્ટ થાય એટલે કે આઈ કેટલા છે? 3, વી એટલે 100 આપેલા છે ને આર ઇક્વિવેલન્ટ એટલે 6.67 વત્તા આર છે, એની કિંમત મૂકી દીધી. અહીંયા આના ઉપરથી આપણે આર શોધી શકીએ તો આર કેટલા થશે? આર ઇઝ ઇક્વલ ટુ 100 ભાગ્યા 3 માઇનસ 6.67 એટલે કે આરની વેલ્યુ થશે 26.66 ઓહમ. હવે કરંટ ફ્લોઈંગ થ્રુ 10 ઓહમ રજિસ્ટર, 10 ઓહમના રજિસ્ટરમાંથી કેટલો કરંટ ફ્લો થાય છે? તો કેટલો ટોટલ કરંટ છે? આ 3 ગુણ્યા 20 ભાગ્યા 10 વત્તા 20 એટલે કે 2 એમ્પિયર. એ જ રીતે કરંટ ફ્લોઈંગ થ્રુ 20 ઓહમ રજિસ્ટર કેટલો થશે? 3 ગુણ્યા 10 ભાગ્યા 30 એટલે કે 1 એમ્પિયર.